નોરા ફતેહી ફીફામાં નાચે એનો કોઈ વાંધો નથી, પણ યુનિવર્સિટીની ફ્રેશર પાર્ટીમાં તેને નાચવા બોલાવે તે કેટલું યોગ્ય છે? બરોડાની પારુલ યુનિવર્સિટીની વિદ્યાર્થીઓની ફ્રેશર પાર્ટીમાં હજારો વિદ્યાર્થીઓને તેનો ડાન્સ જોવા બોલાવવામાં આવ્યા અને આ કોન્સેપ્ટનું મોટું માર્કેટિંગ કરવામાં આવ્યું. તો શું મોટી યુનિવર્સિટી માટે શૈક્ષણિક અચીવમેન્ટ નથી કે આવી કોન્સેપ્ટને પ્રમોટ કરીને માર્કેટિંગ કરવું પડે છે? વાત ખાલી પારુલની નથી. આઈઆઈટી બોમ્બે ભારતની એવી સંસ્થા છે જેને દુનિયાની સૌથી ટેકનિકલ યુનિવર્સિટી માનવામાં આવે છે. ત્યાંથી ઇસરોના પૂર્વ ચેરમેન કે શિવમ જેવા મહાન વૈજ્ઞાનિકો નીકળ્યા છે. ત્યાં એપીજે અબ્દુલ કલામ જેવા મહાન વૈજ્ઞાનિકો વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા આવતા હતા. પણ આજકાલનો ટ્રેન્ડ તો જુઓ ભાઈ, કે અનુષ્કા સેન, કેટરીના કૈફ આવા અન્ય સેલિબ્રિટીઓને આમંત્રણ આપવામાં આવે છે. હવે સવાલ એ છે કે આ સેલિબ્રિટીઓ વિદ્યાર્થીને શીખવાડશે શું? વિદ્યાર્થીઓને વધારે ફાયદો તો ત્યારે જ થાય જ્યારે ઉદ્યોગપતિ, વૈજ્ઞાનિકો, ટેક લીડર્સ અથવા તો દેશના મહાન વિચારકો આવીને પોતાનો અનુભવ શેર કરે. પણ લાગે છે આ બધા લોકોથી યુનિવર્સિટીનું માર્કેટિંગ નહીં થતું હોય. હવે યુનિવર્સિટીનું માર્કેટિંગ કરવું છે એ પણ ઈઝી, તો સેલિબ્રિટીઓને જ લાવવા પડે, પછી ભલે એમાં એજ્યુકેશન અચીવમેન્ટ ના હોય.